સૌરાષ્ટ્ર પર કુદરતનો પ્રકોપ યથાવત છે। ભાવનગર જિલ્લાના ડુંડાસ પંથકમાં અજમાની ખેતી કરતા ખેડૂતો માટે આ વર્ષ સંપૂર્ણ નિષ્ફળતાનું વર્ષ સાબિત થયું છે। આ વિસ્તારના ખેડૂતો વર્ષ દરમિયાન ફક્ત એક જ વરસાદ આધારિત પાક લે છે અને આ વર્ષે 4500 વીઘામાં વવાયેલા અજમાને 100% નુકસાન થયું છે। વીઘા દીઠ ₹20,000નો ખર્ચ પાણીમાં ગયો છે। મારું નામ ભરતભાઈ જયરામભાઈ સોડવડિયા। અત્યારે અમારે અજમામાં જે કાંઈ ખર્ચ થવાનો હતો એ પૂરો થઈ ગયો અને પાક પડવાની તૈયારી હતી અને આ વરસાદ છો અજમા અમારા 100% આમાં દેખાય છે। જો સામું 100% બળી જશે। વીઘે 1000 થી 1500 રૂપિયા એટલે 10,000 થી 17-18,000 રૂપિયાનો ખર્ચો આવે ત્યારે અજમાનો પાક તૈયાર થાય છે। સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે ખેડૂતોની વારે આવે, ઉદ્યોગપતિ હોય એ વારે આવે, ખેડૂતોને ભાગ્યા જે આપેલા હોય પૈસાના જે આપે એમાં થોડી ઘણી રાહત આપે ભાગ્યાઓને કે એને બધાય તો ખરેખર નકર અને દરેક વ્યક્તિ એવું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ વ્યક્તિ આ સ્થિતિમાં આપઘાત ન કરે। મારે 200 વીઘાના અજમા એક પણ રૂપિયાની આવક થતી હોય એવું મને દેખાતું નથી। ખેડૂતોનું કહેવું છે કે એટલું મોટું નુકસાન છે કે ખેડૂતોને મરવાનો વારો આવ્યો છે। તેમની એક જ માંગ છે આ અજમાના ખાસ પાક માટે અલગથી રાહત પેકેજ જાહેર કરવામાં આવે। મારું નામ કમળિયા નાગભાઈ મધુભાઈ, ગામ ડુંડાસ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। મારે પોતાને 70 વીઘાનો અજમો છે। તે સંપૂર્ણ કોઈ વસ્તુ એક રૂપિયો જે નાખ્યો એ કોઈ રૂપિયો ઉપજમાં 1 રૂપિયાની આવક નથી। એક સંપૂર્ણ હાવ નાશ અને વીઘે મેં 10 થી 15,000 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે વીઘે। એમાંથી એક પાવલી હાથમાં આવે એમ નથી। અમારી સ્પેશિયલ અજમાનું ધ્યાન દઈ અને ઉપર રજૂઆત કરે અને અમારે અજમાનું સ્પેશિયલ અલગથી પેકેજ જાહેર કરે એ અમારી ગામની માંગણી છે। નુકસાન મોટું છે પણ સરકાર યોગ્ય વળતર આપીને મદદરૂપ થશે તેવી આશા છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।